દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ. લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો. સુરેન્દ્રનગર દુધરેજ રોડ પર ડમ્પરની અડફેટે મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું. બહુચર હોટલ પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલ ડમ્પરના ચાલકે એક મહિલાના અડફેટે લેતા નીપજ્યું મોત, જેમની ઓળખ થતાં સુર ગાયત્રીબેન વિશાલભાઈ ગોપીનાથ ઇલેક્ટ્રિકવાળાના દીકરાના પત્ની હતા. અકસ્માતના પગલે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. વર્ધમાન ન્યૂઝ, અક્ષય ધાડવી, સુરેન્દ્રનગર. દીપકભાઈ, શું કહેવા માગો છો જે આજે આ એક્સિડન્ટ થયું છે બહુચર હોટલ પાસે એ બાબતમાં? આ રોડ ટાવરથી ધાંગધ્રા બાજુ છોડા ઉપર આપણે ઊભા છીએ. આ અકસ્માત અટક્યા ઉપર બન્યો. ઘણા સમયથી આ વિસ્તાર ઉપર અવારનવાર આવા અકસ્માતો બને છે. આ મહિનાની અંદર આ ત્રીજી ઘટના છે જેમાં 2 ડેથ થઈ ગયા છે અને એકને ઇન્જરી થઈ છે. હવે મુખ્ય કારણ જે છે ને એ જે આ ઓવરલોડેડ ડમ્પરો બધી કપચીને અને ભારે વાહનો જે નીકળે છે એને સમયસર બ્રેક લાગતી નથી, અથવા બ્રેક લાગે તો ઢસડાઈને ભટકાઈ જાય છે. એક તો આ ઓવરલોડેડ વાહનો વધારે વજન ભરીને નીકળે. પોલીસ અને પ્રશાસન એમને ચેક નથી કરતું કે ભાઈ આ કેટલી ક્ષમતાવાળા વાહનો છે, અને ટૂંકમાં ચેક નથી થતા. એક પછી ઓવર સ્પીડના કારણે આ ઘટના બને છે. ત્રીજી વસ્તુ જે આ ડિવાઈડર વચ્ચે મૂકેલા છે જેના કારણે રોડ રહ્યો એની ક્ષમતા કરતાં જ નાનો થઈ ગયો છે. પછી દુકાનો અને જે જૂના જે દબાણ છે આ રોડ ઉપરના, એના કારણે વાહન ચાલકોને જે તકલીફ પડે છે અને અકસ્માતો બને છે. અવારનવાર આવી ઘટના બને છે. પોલીસ પ્રશાસન અને તંત્રને આપણે રજૂઆત કરીએ છીએ કે જે આ ઓવરલોડેડ વાહનો આ રોડ ઉપરથી પસાર થાય છે એની ગતિ મર્યાદા નક્કી થઈ જવી જોઈએ, અથવા વૈકલ્પિક વ્યવસ્થાઓ માટે આ જગ્યા આ રોડ ઉપર જે ભારે વાહનો નીકળે છે અને અન્ય જગ્યાએથી પસાર થાય એ પ્રમાણેની પણ વ્યવસ્થા કરવી જોઈએ. જેમ કે આશાસ્પદ નાની ઉંમરના બેન હતા અને એમનું અકસ્માત થયું, એમની પાછળના જે પરિવારને જે તકલીફો પડશે, અકસ્માતમાં મોટાભાગે એવી ઘટનાઓ બને છે કે પાછળના લોકોની જિંદગી ખરાબ થઈ જતી હોય છે. આવા અકસ્માતો આગળ પણ ન બને અને તંત્ર તકેદારી લે એવી અમે રજૂઆત કરીએ છીએ.